ગુજરાત વિધાનસભામાં વિસાવદરની ખાલી પડેલી બેઠક અંગે પેટા ચૂંટણી ક્યારે યોજાશે તેની ચૂંટણી પંચે ભલે જાહેરાત કરી ન હોય, પરંતુ આમ આદમી પાર્ટીએ તો પહેલો ઘા રાણાનો તે ન્યાયે આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાને મેદાનમાં ઉતારીને રીતસર ચૂંટણીનું રેણસિંગું ફૂંકી દીધું છે. આમ આદમી પાર્ટી હવે આ ચૂંટણીને લઈને લોકો વચ્ચે જશે અને ત્યારે કહી શકશે કે અમારા તો ઉમેદવાર પણ અત્યારથી નક્કી થઈ ગયા અને ભાજપ કોંગ્રેસનું કશું જ નક્કી નથી. વિસાવદરની પ્રજાએ આવી અનિશ્ચિત સ્થિતિ લાંબા સમય સુધી ભોગવી હોય તો તેમને મત આપે, નહીં તો તેમણે જો નિશ્ચિત વિકાસ જોઈતો હોય તો અમને મત આપે. કેટલાક રાજકીય નિષ્ણાંતો કહે છે કે વિસાવદરમાં આમ આદમી પાર્ટીની દાળ ખાસ ગળતી નથી અને ત્યારે ગોપાલ ઇટાલિયાને મેદાનમાં ઉતારીને પક્ષે મોટો જુગાર ખેલી નાખ્યો છે. અહીં સફળતા મળશે તો તે પક્ષની કહેવાશે અને ગેનીબેન ઠાકોરની જેમ ગોપાલ ઇટાલિયાની પણ રાજકીય કારકિર્દી બનશે. જ્યારે નિષ્ફળ જશે તો ઈશુદાન ગઢવીની જેમ જ ગોપાલની રાજકીય કારકિર્દી પણ સીમિત થઈ જશે. વિસાવદરની બેઠક આમ પણ સમપ્રવાહના પરિણામ આપવા માટે જાણીતી છે અને ભૂતકાળમાં પણ તે અકલ્પનીય પરિણામ આપી ચૂકી છે. આમ આદમી પાર્ટીએ તેથી જ અહીં ગોપાલ ઇટાલિયા ઉપર મોટો જુગાર ખેલ્યો છે. હવે આ બેઠક પર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સમાધાન કરે છે કે નહીં તેના ઉપર સૌની નજર છે. આમ આદમી પાર્ટીના ઈશુદાન ગઢવીએ તો સંકેત આપી દીધા છે કે તેઓ સમાધાન કરવા માટે તૈયાર છે, પણ કોંગ્રેસ હજુ પણ અસમંજસ પરિસ્થિતિમાં છે. કોંગ્રેસે સમાધાન કરવા અંગે કોઈ નિર્ણય લીધો નથી. હરિયાણામાં આમ આદમી પાર્ટીએ કોંગ્રેસને હરાવવામાં જે ભૂમિકા ભજવી તે કોંગ્રેસ ભૂલ્યું નથી. જોકે તેનો બદલો પણ કોંગ્રેસે દિલ્હીમાં આપને સમર્થન ન આપીને લઈ લીધો હતો. પણ હવે કોંગ્રેસ ઈચ્છતું નથી કે વિધાનસભામાં વિપક્ષનો દરજ્જો પણ તેની પાસેથી છીનવાય. હવે જો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ભેગા થાય તો ભાજપને વિસાવદરમાં જીતવું ભારે પડી જાય, પણ જો બંને વચ્ચે સમાધાન ન થાય તો આ જંગ ત્રિપાંખ્યો બની જાય અને વધારે રોમાંચક પણ બને. કોંગ્રેસે હજુ સુધી નિર્ણય કર્યો નથી કે આમ આદમી પાર્ટીની જોડે રહેવું કે અલગ પડવું. રાહુલ ગાંધી ગુજરાત આવીને ગયા અને ત્યારે આ મુદ્દે કોઈ નિર્ણય આવશે તેવી આશા હતી, પરંતુ હજુ સુધી કોંગ્રેસે આ મુદ્દે મગનું નામ મરી પાડ્યું નથી. આમ છતાં પણ કોંગ્રેસ જોડાણ ન કરે તેવું માનવું પણ નહીં. તે છેલ્લી ઘડીએ ધડાકા કરવા પણ જાણીતી છે. શાસક પક્ષ વિચારતો રહી જાય અને કોંગ્રેસ આમ આદમી પાર્ટી સાથે જોડાણ કરી પણ લે, પણ હાલમાં તો તેવા કોઈ સંજોગો દેખાતા નથી. હવે જો કોંગ્રેસ આમ આદમી પાર્ટી સાથે જોડાણ ન કરે તો આગામી દિવસોમાં તેને પણ બેઠક માટે વૈકુંઠ નાનું અને ભગતો ઝાઝા જેવી સ્થિતિ છે. કોંગ્રેસના જિલ્લા પ્રમુખ ભરત અમીપરા પોતાનું નસીબ અજમાવવા માટે થનગની રહ્યા છે. તેમનું માનવું છે કે તેમણે જે કામગીરી કરી તે જોતા તેમણે જ ટિકિટ મળવી જોઈએ. આ સિવાય કોંગ્રેસના અન્ય જાણીતા આગેવાન ભરત વિરડિયાને પણ આ બેઠક માટે પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. કોંગ્રેસના કેટલાય કાર્યકરોનું કહેવું છે કે ભરત વિરડિયાને જો ટિકિટ ન આપવામાં આવે તો તેમને ચોક્કસ આશ્ચર્ય થશે. આ ઉપરાંત કોંગ્રેસનો જ એક વર્ગ કરસન વડોડિયાને પણ રિપીટ કરવાની તરફેણમાં છે. આમ બધી બાબતોને લઈને બોલ હાઈકમાન્ડની કોર્ટમાં છે, પણ રાહુલ ગાંધી તાજેતરમાં જ ગુજરાતમાં આવ્યા ત્યારે આ બધી બાબતો પર ચર્ચા થઈ હતી, પરંતુ હજુ સુધી કોઈના પર પણ પસંદગીનો કળશ ઢોળાયો નથી. કદાચ કોંગ્રેસ જો આપ સાથે સમાધાન કરે તો આ બધી વાતનો છેદ ઉડી જઈ શકે છે. હવે વિસાવદર બેઠકને લઈને ભાજપની સ્થિતિ જોઈએ તો બેઠક એક અને દાવેદાર અનેક જેવી સ્થિતિ છે. ભાજપના ભૂપત ભાયણીને આ જ બેઠક પર ટિકિટ મેળવવા માટે રાજીનામું આપ્યું હતું અને ભાજપમાં ભળ્યા હતા, જ્યારે હર્ષદ રીબડિયાએ પણ વિધાનસભાની ટિકિટનું વચન આપવામાં આવ્યું હતું અને તેના આધારે જ તેમણે ભગવો ખેસ ધારણ કર્યો હતો. આ ઉપરાંત જૂનાગઢ જિલ્લા પ્રમુખ અને રાજકારણના પીઢ ખેલાડી કિરીટ પટેલની પણ આ બેઠક માટે દાવેદારી હોવાનું કહેવાય છે. હવે હંમેશા આશ્ચર્ય આપવા જાણીતું હાઈકમાન્ડ આ બેઠક અંગે કેવો નિર્ણય લે છે તેના પર સૌની નજર છે. ઘણા રાજકીય નિષ્ણાંતો માને છે કે આગામી ચૂંટણી દ્વિપાંખ્યો નહીં પણ બહુપાંખ્યો જંગ બની રહેશે. તેઓનું કહેવું છે કે જો આમ આદમી પાર્ટી કોંગ્રેસ સાથે જોડાણ કર્યું તો તેનો પરાજય નિશ્ચિત છે. આ જોડાણ અંગે ભાજપને તે કહેવાની તક મળી જશે કે ગોપાલ ખરેખર ઇટાલિયા જ નીવડ્યો. તેણે જોડાણ છેવટે ઇટાલિયન મહિલાના પુત્ર સાથે જ કર્યું. આ રીતે ગોપાલ ઇટાલિયા નહીં પણ ઇટાલિયા જ છે. કોઈ પણ બાબતને ચગાવવામાં ભાજપ તેની આગવી નિપુણતાની અહીં પણ ફાયદો ઉઠાવશે. આ સંજોગોમાં ત્રણેય પક્ષ અલગ અલગ લડે તેવી સંભાવના પણ છે. આ ઉપરાંત ગોપાલ ઇટાલિયાએ કથાકારો સામે કરેલા નિવેદનોનો વિસાવદરમાં વિપરીત પડઘો પડ્યો હતો.
અગાઉ આમ આદમી પાર્ટીએ અહીંના બ્રહ્મ સમાજ અને બ્રહ્મ ક્ષત્રિય આગેવાન સામે હુમલાના કેસ પણ કરેલા છે. આ બધા વિપરીત પરિબળો વચ્ચે ગોપાલે અહીં સામા પ્રવાહી તરીને વિજય મેળવવાનો છે. ભાજપની પતાકા બધે લહેરી રહી છે અને ત્યારે રાજકીય પક્ષ માટે નગરપાલિકા પણ જીતવી ભારે છે. તે સંજોગોમાં ગોપાલ અહીં આમ આદમી પાર્ટીનું ઝાડુ ફેરવશે કે રાબેતા મુજબ ભાજપનું બુલડોઝર ફરી વળશે તે જોવાનું રહે છે.